أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 233માં પોતાના ફરઝંદ ઇમામે હસન અલૈહિસ્સલામને ફરમાવે છે, તમે કોઈને જંગ માટે ન લલકારો, અને જો તમને કોઈ લલકારે તો તરત જ જવાબ આપો, કેમ કે જંગ માટે લલકારનાર ઝાલિમ હોય છે, અને જે ઝાલિમ હોય છે તે હર હાલમાં તબાહ થાય છે. સૌથી પહેલાં એક વાત અહીંયા બતાવવી જરૂરી સમજું છું. જ્યારે પણ ઇમામ પોતાના દીકરાને કોઈ વસિયત અથવા નસીહત કરે છે તો તે ઇમામને સંબોધીને બધા ઇન્સાનો સુધી આ પૈગામ પહોંચાડવા માગે છે. ઇમામ તો માસૂમ હોય, તેઓથી કોઈ ભૂલ થતી ન હોય, અને ઇમામ આપણને આ વાત સમજાવવા માગતા હોય છે. ઇમામ કહે છે, તમે કોઈને જંગની દાવત ન આપો અને જંગની શરૂઆત પણ ન કરો, પરંતુ જો કોઈ જંગ માટે લલકારે તો સામેવાળાને ખતમ કરી નાખો. આમાં આળસ ન કરો. અને જે પણ શરૂઆત કરે છે તે બાગી અને ઝાલિમ હોય છે, અને ઝાલિમ જરૂર બરબાદ થાય છે. અને અહીંયા જે મુકાબલો અને જંગની વાત છે તે જંગના મેદાનની વાત છે. કોઈ એકલો હોય અને તે ઝઘડા માટે બોલાવે, આ તેના માટે નથી. મુસલમાન લોકોને હુકમ આપવામાં આવ્યો હતો કે કોઈ દિવસ જંગની શરૂઆત ન કરો, અને મેદાન છોડીને ભાગો નહીં, અને ચૂપ રહેવાની પણ મનાઈ કરવામાં આવી હતી. અને ચૂપ રહેવું એટલે સામે જવાબ ન દેવો, તે હારની નિશાની હતી. જંગે ખંદકનો વાક્યો તો યાદ હશે, જ્યારે ઉમર ઇબ્ન અબ્દુવદ વારંવાર મુસલમાનોને જંગની દાવત આપતો હતો, પરંતુ અહીંયા મુસલમાનના લશ્કરમાંથી કોઈ જવા માટે તૈયાર ન હતું. ત્યારે મૌલા અલી અલૈહિસ્સલામ જાય છે અને તેનો જવાબ એ રીતે આપે છે કે મેદાનમાં તેને કતલ કરી નાખે છે. ત્યારે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ખંદકના દિવસે ઇમામ અલી અલૈહિસ્સલામની તલવાર ચલાવવું સકલૈન યાની દુનિયા અને આખેરતની ઇબાદત કરતાં પણ વધારે અફસલ છે. યાદ રાખવું જોઈએ કે મોમિનનો ભાઈ હોય છે. તે કોઈ દિવસ અલી અલૈહિસ્સલામના ચાહવાવાળાથી લડાઈ અને ઝઘડો નથી કરતો. અગર કોઈ લડાઈ કરે તો પોતાના મોમિન હોવા પર વિચાર કરવો જોઈએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.